ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે આધ્યાત્મિક, એ એક સંત અને શિષ્યની છે, ગુરુજી અને ચેલાની। કે ગુરુજીએ ચેલાને લગ્નમાં જવાની ના પાડી, પણ ચેલો માન્યો નહીં, ગયો લગ્નમાં। તો એનું શું પરિણામ આવ્યું, એની સુંદર કહાની છે, આપણને આનંદ થશે સાંભળીને। કે એક ગામની બહાર સુંદર આશ્રમ હતું અને ત્યાં એક બહુ જ સરસ જ્ઞાની યોગી તપસ્વી ગુરુ અને એમનો શિષ્ય રહેતો હતો। શિષ્ય બહુ ડાયો હતો, સરસ ગુરુજીની સેવા કરે, આશ્રમની સેવા કરે। ગુરુજીએ શિષ્યને સંતાનની જેમ પ્યાર કરતા હતા અને શિષ્યને ગુરુ માટે બહુ પ્યાર, શ્રદ્ધા, ભગવાનની જેમ માને। શાંતિથી બેયનું જીવન વ્યતીત થતું હતું। ગુરુજી શાંતિથી એમની તપસ્યા કરે, શિષ્ય એના કાર્યોમાં મસ્ત રહે, સેવા પૂજા। રોજ સાંજ પડે એટલે ગામ લોકો આશ્રમ પર સત્સંગ સાંભળવા આવે અને ગુરુજી સત્સંગ કરે, બધા શાંતિથી સાંભળે। એક દિવસ એક પટેલ આયા સત્સંગમાં અને જેવો સત્સંગ પૂરો થયો એટલે પટેલે ગુરુજીને કીધું કે ગુરુજી, મારા ત્યાં મારા દીકરાના લગ્ન છે, તો આ કંકોત્રી આપું છું આપને, આપ લગ્નમાં પધારજો। તો ગુરુજીએ કીધું, બેટા, અમે તો સંન્યાસી, ભગવા પહેરવા વાળા, અમે કોઈના લગ્નમાં સારા ના લાગીએ, અને જ્યારથી મેં સંન્યાસ લીધો છે ત્યારથી હું ક્યારેય કોઈના લગ્નમાં જતો નથી, પ્રસંગોમાં। પેલો પટેલ કે છે, ગુરુજી, તમે બીજા કોઈના પ્રસંગમાં જાઓ કે ના જાઓ, પણ મારો એકનો એક દીકરો છે અને મારી એવી ઈચ્છા છે કે તમે મારા દીકરાના પ્રસંગમાં આવો જ, લગ્નમાં પધારો, એને આશીર્વાદ આપવા। ગુરુજી પટેલને સમજાવે છે કે અમારા સંતોના આશીર્વાદો તો તમારા બધા ઉપર હંમેશા હોય જ। અહીંયા રિયા હું આશીર્વાદ આપીશ, ભગવાનને પ્રાર્થના કરીશ, તમારા દીકરાનું સાંસારિક જીવન સરસ સુખમય વીતે, પણ બેટા હું લગ્નમાં ના આવી શકું। પટેલ થોડા જીદીલા, એમને તો જીદ પકડી, ના ગુરુજી, હું તમને ગાડી લેવા મોકલીશ, તમે આશીર્વાદ આપી દો એટલે હું તમને ગાડી મૂકવાય મોકલીશ, પણ તમારે ગુરુજી મારા દીકરાના લગ્નમાં આવવાનું જ છે। બહુ જીદ કરતા હતા, તો ગુરુજી તોય ના જ પાડતા હતા અને આ બેની વાતો પડખે શિષ્ય બેઠો બેઠો સાંભળતો હતો। થોડી વાર પછી શિષ્ય વચ્ચે બોલ્યો, ગુરુજી, આ પટેલ ભાઈ બિચારા આટલું બધું કહે છે, એમનો આટલો બધો ભાવ છે, તો આપણે થોડી વાર માટે જી આવશું એમના ત્યાં, એમના દીકરાના લગ્નમાં આશીર્વાદ દેવા। તો ગુરુજી કે છે, બેટા, આપણે સંન્યાસીઓ લગ્નમાં ન સારા લાગીએ। તરત પટેલ ભાઈ બોલ્યા, ગુરુજી, જો તમે ના આવી શકો આશીર્વાદ દેવા તો નાના બાપુને મોકલજો, નાના બાપુ આવશે તોય મને ખુશી થશે, મારા દીકરાને આશીર્વાદ આપશે। ગુરુજી કઈ હા ના કે એ પેલા શિષ્યએ મનમાં વિચાર્યું કે સંન્યાસ લઈને હું આશ્રમ પર આવી ગયો, પણ કોઈ દિવસ કોઈના લગ્ન જોયા નહીં,
કે કેવી રીતે લગ્ન કરે, કારણ કે બિચારો નાની ઉંમરથી સંન્યાસ લઈ લીધો તો એને ખબર નથી. તો કે છે કે ગુરુજી જો હા પાડે ને મને ત્યાં લગ્નમાં જવાની, તો મને ખબર પડે કે લગ્ન કેવા હોય. એટલે ગુરુજી પટેલને હા કે નાનો જવાબ આપે એ પહેલા શિષ્ય એવું કહે છે પટેલને કે ભાઈ ગુરુજી જો હા પાડશે, આજ્ઞા આપશે ને તો હું આવીશ તમારા દીકરાના લગ્નમાં આશીર્વાદ આપવા. હવે પેલા ભાઈની સામે કહી દીધું શિષ્યએ, એટલે ગુરુજી કાંઈ ના બોલ્યા. તો પેલો પટેલ કે છે ગુરુજીને, ગુરુજી તો તમે નાના બાપુને મોકલશો ને લગ્નમાં? મારો માણસ ગાડી લઈને આવશે લેવા, અને ગાડી લઈને આશ્રમમાં નાના બાપુને મૂકવાય આવશે. તો ગુરુજી આ કંકોત્રી અને તમે નાના બાપુને ચોક્કસ લગ્નમાં આશીર્વાદ આપવા મોકલજો. કરીને પટેલ તો વયા ગયા. ગુરુજીએ કાંઈ ના બોલ્યા, બેસી ગયા ભગવાનના ધ્યાનમાં. શિષ્ય એના કામમાં લાગી ગયું. લગ્ન 3 દી પછી હતા. જેવો ત્રીજો દિવસ આવ્યો, શિષ્યએ સવારમાં વહેલા ઉઠી અને બધું આશ્રમનું કામ કરી દીધું. આજે લગ્નમાં જવાનું હતું ને, એને ખબર નથી લગ્ન કેવા હોય, જોવાનો શોખ હતો. સવારમાં આશ્રમની સફાઈ કરી દીધી, કપડાં ધોઈને સૂકવી દીધા, ગુરુજી માટે ભોજન બનાવી દીધું અને તૈયાર થઈ ગયો. ગુરુજીને જઈને કહે છે કે ગુરુજી આજે આપણા ત્યાં પેલા સત્સંગી આવે ને પટેલ ભાઈ, એમના દીકરાના લગ્ન છે, એમના અહીંયા આજે મારે લગ્નમાં જવાનું છે ને, હમણાં આવશે ગાડી લેવા. તો મેં બધી સેવા વહેલા પૂરી કરી દીધી ગુરુજી. ગુરુજી હવરી કરીને શિષ્યને કે છે બેટા આપણે તો વૈરાગી હે, સંન્યાસી હે, આપણે સંસારથી કોઈ લેવા દેવા નહીં. શું જરૂર છે આપણે લગ્નમાં જવાની? આશીર્વાદ તો દિલથી આપવાના હોય, એ તો અહીંયા બેઠા બેઠા આપણે આપી શકીએ છીએ ને. તું લગ્નમાં ન જાય તો સારું. તો શિષ્યએ વિચાર્યું, અરે રે ગુરુજી મને લગ્નમાં જવાની ના પાડ દે તો સારું. હું તો 3 દીથી રાહ જોઉં કે 3 દી પછી લગ્નમાં જવાનું હે, 3 દી પછી લગ્નમાં જવાનું હે. કેવા લગ્ન હશે જોવા મળશે. અને આ ગુરુજી તો ના પાડે હે લગ્નમાં જવાની. તો શિષ્ય કે છે કેમ ગુરુજી, શું વાંધો છે હું લગ્નમાં જઉં તોય? ગુરુજી કે બેટા એ બધું વાતાવરણ આપણને ન શોભે એમ, અને એ બધા વાતાવરણમાં આપણે ન જઈએ તો સારું. બસ આટલું કીધું ગુરુજીએ. શિષ્ય કે છે પણ ગુરુજી તમે ન જાઓ, હું ન જાઉં તો પટેલ ભાઈને બિચારાને ખરાબ ન લાગે? એટલે ગમે તે એકને તો જવું પડે ને. કેટલી આપણી આશ્રમની સેવા કરે છે, કેટલું ધન દાન કરે છે, આપણું કેટલું ધ્યાન રાખે છે. અને ગુરુજી કેટલા ભાવથી એમને આપણને બોલાયા છે, અને આપણે જો ન જઈએ તો ખરાબ લાગે ને ગુરુજી. એટલે આપણે જવું પડે ને. એટલી વારમાં ગાડી આવી. પટેલનો ડ્રાઈવર ગાડી લઈને આશ્રમ આગળ ઊભી રાખે. શિષ્ય કે છે ગુરુજી ગાડી એ આવી ગઈ મને લેવા માટે, હું જાઉં? ગુરુજી બહુ શાંત ગંભીર હતા. ગુરુજીએ મનમાં વિચાર્યું કે મારો જે ધર્મ હતો એ મેં બજાવ્યો, હવે એના કરમ. ગુરુજીએ માથું હલાયું, ભલે જા. શિષ્ય તો ખંભે જોડી ટીંગાડી અને તરત ઝાપા બાજુ જે ગાડી ઊભી હતી આશ્રમના ગયો. ગાડીમાં બેસી અને પટેલ ભાઈના ત્યાં ગયા. હવે જેવી પટેલ ભાઈને ખબર પડી કે નાના બાપુ આવે છે, પરિવારના બધા સદસ્યોએ ઢોલ વગાડતા વગાડતા નાના બાપુના સામૈયા કર્યા.
વાજતે ગાજતે બાપુને ઘરે લાયા. સરસ સિંહાસન બનાવી દીધેલી ગાદી બાપુને ત્યાં બેસાડ્યા. અને પછી તો પ્રસંગમાં કેટલા કામ હોય, એટલે પટેલ ભાઈ કહે છે કે બાપુ આપ શાંતિથી અહીંયા બેસો, મારે થોડું કામ છે ને, હું પતાઈને આવું. નાના બાપુ કહે છે હા હા તમે તમ તારે જાઓ, હું બેઠો છું અહીં શાંતિથી, ચિંતા ન કરો. જોતા હતા બેઠા બેઠા ગાદી ઉપર બેઠા બેઠા કે આ બધા શું કરી રહ્યા છે. થોડી વારમાં તો પટેલનો જે દીકરો હતો જેના લગ્ન હતા એ આવ્યો ને બધા મસ્તી કરતા કરતા ગાતા ગાતા એને પીઠી ચોરતા હતા ને બધા એને માન આપતા હતા ને પ્યાર આપતા હતા ને પેલા નાના બાપુ બેઠા બેઠા બધું જોતા હતા. શિષ્ય એમાં ને એમાં બપોર પડી એટલે પટેલે કીધું કે બાપુ તમારા ભોજનની વ્યવસ્થા કરાવી દઉં કે આપ જાતે બનાવશો? તો પેલો જે શિષ્ય હતો એ પટેલને કહે છે કે જો ગુરુજી આયા હોત ને તો મારે જાતે ભોજન હું બનાવત, પણ માર તો ચાલે તમ તારે, તમારે જે બનાવ્યું હશે ને એ હું ભગવાનને યાદ કરીને ખાઈ લઈશ. અહીંયા ચા ગુરુજી કહેવા વાળા હતા, એ તો પેલા સંસારીનું બનાવેલું ભોજન એ બાપુ તો ખાવા તૈયાર થઈ ગયા. પટેલને શું વાંધો હોય, બાપુને જો વાંધો નહીં તો બાપુએ તો સરસ ભોજન કર્યું, આરામ કર્યો. સાંજ પડી, બાપુ ઘર જવાનું નામ નતા લેતા. હવે પટેલ સામેથી કેવી રીતે કે બાપુ તમે મારા દીકરાને આશીર્વાદ આપી દીધા હે તો ગાડી ઘરે મૂકવા આવે આશ્રમ એવું. પટેલે કઈ નહીં બોલતા. સાંજનું વારું પત્યું એટલે ફુલેકું કાઢવાનું હતું. ફુલેકામાં પેલા વરલાજાને ઘોડા ઉપર બેસાડીને ગામમાં ફેરવે ને બધે, તો વરલાજાને તો એટલા બધા માન આપે, પ્યાર આપે. બાપુ બેઠા બેઠા જોતા તા, ઓહો લગ્ન કરીએ તો બધા જબરું આપણને માન ને પ્યાર આપે. આ વરલાજાને કેવું બધા માન પ્યાર આપે હે, કેવો ઘોડા ઉપર તૈયાર કરીને બેસાડ્યો હે, અને કેવા નાચતા ગાતા આખા ગામમાં ફેરવવા લઈ ગયા. બેઠા બેઠા વિચારે હે બધું. સવાર પડી, હવે જાન તો પરણવા જવાની હતી, પણ બાપુ ઘરે જવાનું નામ નતા લેતા. પટેલ કેવી રીતે કે બાપુ તમારે ઘરે જવું હે એવું? તો પટેલે કીધું કે બાપુ આપણે સામે ગામ જાન લઈને જવાનું છે, તો આપ જાનમાં પધારશો ને? હું એ પ્રમાણે તમારા સાધનની ગાડીની વ્યવસ્થા તમારી કરી દઉં. શિષ્ય કે છે હો આવ્યો છું તો લગ્ન પૂરા કરીને જ જઈશ, તમ તાર વ્યવસ્થા કરી દઉં, હું આવીશ જાનમાં. પેલા પટેલે તો શિષ્ય માટે ગાડી તૈયાર કરી દીધી. જાનૈયાની લક્ઝરી આગળ આગળ ને બાપુની ગાડી વાહે. બાપુને તો લઈ ગયા સામે ગામ જાનમાં. ત્યાંય બાપુની સરસ ગાદી ગોઠવી દીધી. વેવાઈને કીધેલું કે અમારા ગુરુ હે અને અમને અમારા ગુરુ માટે બહુ માન સન્માન હે, તમારે અમારા ગુરુને માન સન્માન આપવું પડશે. એટલે સામે વેવાઈને તો દીકરી આપવાની હતી, સારું જ રાખે. ગુરુની સરસ ગાદી વ્યાસપીઠ જેવી બનાવી દીધેલી, સિંહાસન. ગુરુજી ત્યાં બેઠા બેઠા સરસ, શિષ્ય ત્યાં બેઠા બેઠા સરસ લગ્ન જોઈ શકે એવું. અને શિષ્યને તો ત્યાં જઈને બાપુ અહીંયા બેસો બેસો કરીને બેસાડી દીધા. વરલાજા બેઠા હતા મંડપ નીચે, વિધિ ચાલતી હતી. થોડી વારમાં બ્રાહ્મણે કીધું કન્યા પધરાવો. સુંદર કન્યા આવી, એ વરલાજા જોડે બેસાડી, બધી વિધિ કરી. વિધિ પૂરી થઈ એટલે બે પટેલનો દીકરો ને એની પત્ની બાપુ જોડે આશીર્વાદ લેવા આવ્યા. બાપુએ આશીર્વાદ આપ્યા, સદા સુખી રહે, તંદુરસ્ત રહે. અને સાંજ પડી એટલે જાને વિદાય લીધી. હવે જાન પરણીને ઘરે આવી ગઈ, પણ બાપુ આશ્રમમાં જવાનું નામ નતા લેતા. હવે પટેલે કીધું કે બાપુ
તમે શાંતિથી અહીંયા બેસો. હાલ જાન પૈણીને આવી છે ને, એટલે જે મહેમાન રોકાણા છે એમનો થોડો જમણવારમાં મારે ધ્યાન આપવું પડશે, અને આ મંડપ છોડવા વાળા અને રસોઈઓ ને બધા આયા છે એમનું થોડું હું ધ્યાન આપું કામમાં. પછી તમને શાંતિથી આશ્રમ પર મૂકવા આવીશું. બાપુ કે હા હા, કોઈ ઉતાવળ નહીં તમ તારે, હું બેઠો છું અહીંયા શાંતિથી, તમે તમારું કામ પતાવી દો. પટેલ તો લાગી ગયા એના કામમાં. હવે આ બાજુ દરેક મહેમાનો પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા. કોઈ જાનમાંથી થાકીને આવ્યું હતું તો આરામ કરવું, આડું પડ્યું હતું આરામ કરતું હતું ને, કોઈ વળી ભોજન કરવા બેઠું હતું ને, કોઈ બધું કામ સમેટતું હતું ને, બધા હવની બાબતોમાં મસ્ત હતા. અને આ બાજુ બાપુ શાંતિથી ગાદી ઉપર બેઠા બેઠા બધાને જોતા હતા. એટલી વારમાં પડખે રસોડામાંથી અવાજ આવ્યો. જે પેલી નવી પૈણીને વધુ આવી હતી એ બેઠી બેઠી રડતી હતી, ભોજન કરવા તૈયાર નથી. એટલે એનો પતિ એને પ્યારથી સમજાવતો હતો કે દેખ, હું સમજી શકું છું, તું તારા ઘરને, તારા માતા પિતાને, તારા ભાઈ બહેનોને છોડીને અહીંયા તું આવી તો તને થોડી તકલીફ તો પડે, પણ ધીરે ધીરે તને આ પરિવાર, આ સદસ્યો બધા તારા લાગવા માંડશે. હું તને કોઈ તકલીફ નહીં પડવા દઉં, હે ને, હું તને પ્યાર કરીશ, તને સારું રાખીશ, આવું બધું બોલતા હતા. અને બાપુ બેઠા બેઠા જોતા હતા એ બેયને. પેલા જે નવી પૈણીને આવી હતી વધુ, એને એના પતિને કીધું તે કે સામે બાપુ બેઠા બેઠા આપણી સામે જોવે હે, એમ કદાચ આપણી વાત સાંભળતા હશે. એનો પતિ કે એ તો સંન્યાસી હે, એમને કઈ ના ખબર પડે. તું ખાઈ લે ને, તમ તારે તું થોડું ખાઈ લે, આજે આખા દિવસનું તે ખાધું નહીં હોય, ચાલ હું તને મારા હાથે ખવડાવું કે કરીને પેલા ભાઈ ભોજન લઈ અને પ્યારથી એના પત્નીને ખવડાવે હે, અને બાપુ બેઠા બેઠા જોવે હે. બાપુના મનમાં વિચારો ચાલતા હતા શિષ્યના કે છે આ ભાઈ કરતા તો એને કેટલી સુંદર પત્ની મળી હે, એના કરતા તો વધારે સુંદર હે. અને આ પટેલનો દીકરો એની પત્નીને કેવું પ્યારથી ભોજન ખવડાવી રહ્યો હે. બેઠા બેઠા બધું જોઈ રાખતા હતા. એટલી વારમાં પટેલ આયા. એ કે છે કે બાપુ હવે બધું કામ પતી ગયું, ફ્રી થઈ ગયા હી, તમને હવે અમે આશ્રમ પર મૂકવા આવીએ. બાપુ કે છે ભલે ભલે, તમારે તમતાર કામ હોય તો ખાલી ડ્રાઈવરને કહો મને મૂકી જાય આશ્રમ પર. પટેલે ગાડી આપી, ડ્રાઈવર આપ્યો. બાપુ તો ઉપડ્યા આશ્રમ. આશ્રમ ગયા ત્યાં સુધીમાં રાતના 1 વાગી ગયો હતો. એટલે ગુરુજી તો ઝૂંપડી બંધ કરીને હુઈ ગયા. ગાડી આશ્રમના ગેટે ઉભી રહી. શિષ્ય અંદરથી ઉતરા, પટેલની ગાડી તો વહી ગઈ પાછી. શિષ્ય આશ્રમનો ગેટ ખોલીને અંદર આયા. જોયું શિષ્યએ કે ગુરુજી તો સૂઈ ગયા છે, અડધી રાત થઈ ગઈ છે. હવે ગુરુજીને જગાડાય નહીં. 3 વાગ્યે તો ગુરુજી ધ્યાનમાં ઉઠી જાય છે, અને હું 1 વાગ્યે જો અત્યારે દરવાજો ખખડાઈશ અંદર જવા માટે તો ગુરુજીની નીંદર બગડશે. એના કરતા અહીંયા ફરિયામાં ખાટલો પડ્યો છે એમાં જ સૂઈ જાઉં. એટલે આશ્રમની અંદર ફરિયામાં એક ખાટલો પડ્યો હતો. શિષ્ય તો સૂઈ ગયો. સૂઈ ગયો એટલે એક કુદરતી નિયમ છે કે તમે દિવસે જે દ્રશ્ય જોવો, દિવસે તમે જે બોલો, દિવસે તમે જે વિચારો, બને ત્યાં સુધી એવું સપનું રાતે આવે. હવે શિષ્ય તો 2 દિવસથી લગ્ન જોવામાં પડ્યા હતા. 2 દીથી ગયા હતા ને પટેલના ઘરે, આશીર્વાદ આપીને પાછું આવવાનું, પણ એ તો જમાઈ દીધી હતી ત્યાં 2 દી સુધી. 2 દિવસ સુધી બધા લગ્નના પ્રસંગના બધા જે અલગ અલગ પ્રસંગો હોય જે જો કર્યા. વીઠી ચોરતા હતા,
રાતે વરઘોડો કાઢ્યો ને બીજે દી જાન લઈને ગયા ને ફેરા ફરતા હતા ને બધું બેઠા બેઠા જે જો કર્યું હતું એ જ સપનું શિષ્યને રાતે આવ્યું. પણ સપનામાં એવું આવ્યું શિષ્યને કે એના પોતાના લગ્ન હે, એના પરિવારના સદસ્યો એને બધા માન પ્યાર આપે હે, એને સરસ પીઠી ચોરે હે, સાંજ પડી એટલે એમને સુંદર તૈયાર કર્યા, ઘોડા ઉપર બેસાડીને એમને આખા ગામમાં ફુલેકું કાઢે હે. દેખો શિષ્યને આવું સપનું આવે હે. બીજે દિવસે સવાર પડી એટલે વાસ્તે ગાસ્તે જાન લઈને સામે ગામ ગયા, સુંદર કન્યા સાથે એમના લગ્ન થયા, વાસતા ગાસતા કન્યાને લઈને ઘરે આયા. ઘરના લોકો બધા પોતપોતાના કાર્યોમાં મસ્ત હે અને શિષ્યને એવું સપનું આવ્યું કે હું મારી પત્ની જોડે બેઠો બેઠો એ રડે છે ને એટલે એને હું સમજાઈ રહ્યો છું કે તું રડે નહીં, શાંત થઈ જા અને થોડું જમી લે. જેવું દ્રશ્ય જોયું તું એવું જ શિષ્યને સપનું આવ્યું અને શિષ્ય સપનામાં એની પત્નીને ભોજન ખવડાવે છે. ભોજન લઈ અને એની પત્નીના મુખમાં મૂકવા જાય છે એટલે ઊંઘમાં હાથ ઊંચો થઈ અને ખાટલાની બાજુ જતો હોય છે. હવે એ શિષ્યનું પાડેલું એક કૂતરું હતું. ખબર પડી કે જેવા માલા માલિક આયા એટલે એ કૂતરું ખાટલા આગળ આવીને જ બેસી ગયું હતું. હવે શિષ્ય થાળીમાંથી ભોજન લઈ અને એની પત્નીને ખવડાવતા હોય એવું એને સપનું આવતું હતું, પણ વાસ્તવમાં હાથ પેલા કૂતરાના મોઢામાં જતો હતો જે જોડે બેઠું હતું એના. 1 વાર 2 વાર 3 વાર જ્યારે કૂતરાના મોઢામાં વારંવાર હાથ નાખ કરતો તો શિષ્ય એટલે કૂતરાને ચડી દાજ. ત્રીજી વારે તો કૂતરાએ જોરથી બટકું ભરી લીધું શિષ્યને અને જેવું જોરથી શિષ્યને હાથમાં બટકું ભર્યું શિષ્ય તો રાડ બૂમ કરવા લાગ્યો. કૂતરું કઈડું ને એટલે રાડો પાડવા લાગ્યો. અવાજ થયો, ગુરુજી જાગી ગયા. દોડતા ગુરુજી બહાર આયા. શું થયું બેટા, શું થયું કરવા લાગ્યા? ક્યારે આવ્યો તું? તે કે ગુરુજી રાતે 1 વાગે આવ્યો તો, પણ તમારી ઊંઘ ન બગડે ને એટલે અહીંયા ફરિયામાં જ હુઈ ગયો તો. તે કે એ તો ઠીક, પણ રાડબૂમ કેમ પાડે હે? તે કે ગુરુજી આ કૂતરું હે ને એને મને બટકું ભરી લીધું હાથે. ગુરુજી કે એ નાનું ગલુડિયું હતું, તારનું ઈ તારું પાડેલું હે, અત્યાર સુધી કોઈ દી ન કઈડું, આજે કેમ કઈડું? તે કે ગુરુજી મેં એને મોઢામાં હાથ નાખ્યો હતો ને એટલે. ગુરુજી કે બેટા એ જાનવર હે, એની અંદર થોડી સમજ છે. તું એના મોઢામાં હાથ નાખે તો પછી એ તો દાજે ભરે તો બટકું તો ભરે ને. શું જરૂર હતી તારે એના મોઢામાં હાથ નાખવાની? પેલો શિષ્ય કે જાણી જોઈને નતો નાખ્યો, અજાણતા એના મોઢામાં હાથ જા કરતો હતો. ગુરુજી કે હાથ આપણો હે, એને આપણે જ્યાં મોકલવો હોય ત્યાં જાય. એની જાતે કેવી રીતે કૂતરાના મોઢામાં જવા માંડ્યો? શિષ્યએ મનમાં વિચાર્યું કે ગુરુજી મારા માટે ભગવાન હે, ગુરુજી સામે જૂઠું ન બોલાય, જે સત્ય હે એ જ મારે કહેવું પડશે. એ કે છે ગુરુજી હું રાત્રે જ્યારે લગ્નમાંથી આવ્યો તમને જગાડ્યા વગર ફરિયામાં જ ખાટલો ઢારીને સૂઈ ગયો તો આ કૂતરું મને જોઈને જોડે આવીને બેસી ગયું હશે. અને ગુરુજી હું તો એવો થાકી ગયો તો ને કે હું સૂઈ ગયો ને તો મને સપનું આવ્યું અને મને એવું સપનું આવ્યું ગુરુજી કે જેવા પેલા પટેલના દીકરાના લગ્ન થયા હતા ને એવા મારાય લગ્ન થયા. ગુરુજી જેવી પેલા પટેલના દીકરાને સુંદર વહુ મળી હતી ને એવી મને સુંદર પત્ની મળી. અને ગુરુજી મારી પત્ની હે ને એના પિયરના લોકોને બધાને છોડીને આવી હતી, દુખી હતી ને ખાતી નથી ગુરુજી, એટલે હું મારી પત્નીને ભોજન કરાવતો હતો
અને મારી પત્નીના મુખમાં હું ભોજન આપતો હતો, પણ ઊંઘમાં મારો હાથ એને કૂતરાના મોઢામાં જતો હતો. એટલે ગુરુજી કદાચ 2-3 વાર આવું થયું હશે, એટલે કૂતરું દાજે બેરું તો એને મને બટકું ભરી લીધું. ગુરુજી સમજી ગયા આખી વાતને. ગુરુજીએ તરત કીધું, બેટા મેં તને ના પાડી હતી કે તું લગ્નમાં ન જા, પણ તું મારી વાતને ન માન્યું. મને ખબર હતી કે હજુ તારી અવસ્થા એટલી ઊંચી નહીં બની કે તું કોઈ પણના પાઠને સાક્ષી બનીને જોઈ શકે. કોઈ પણ વ્યક્તિ જે કંઈ કર્મ કરી રહ્યું છે એની છાપ અવશ્ય તારા મન ઉપર પડશે, એવું હું જાણતો હતો, અને એટલે જ હું તને લગ્નમાં જવાની ના પાડતો હતો. જોયું, તું સંન્યાસી હે અને તોય તને સાંસારિક સપનું આવ્યું. આપણને સંન્યાસીઓ સપનામાંય જો સાંસારિક વિચાર કરીએ તોય બેટા પાપ લાગે, એને અપવિત્રતા કહેવાય, જે લગ્નમાં જવાથી તારી અંદર આવી. શિષ્ય 2 હાથ જોડીને કહે છે, ગુરુજી આ એક ભૂલને માફ કરી દો. હું તમને વચન આપું છું કે હવે હું આવા કોઈ બી સ્થાન ઉપર ક્યારેય નહીં જાઉં. શિષ્ય ગુરુજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. ગુરુજીએ શિષ્યને ઉઠાવીને પ્યારથી ઘરે લગાયો, માફ કરી દીધો. આ જે વાર્તા છે એનો સાર શું છે? આપણે સંન્યાસી છીએ, લીધો જ છે સંન્યાસ લોક કલ્યાણ માટે, આત્મ કલ્યાણ માટે, પોતાની આત્માનું કલ્યાણ માટે, લોકોનું કલ્યાણ કરવા માટે વૈરાગી જીવન અપનાવ્યું છે. ઈશ્વરને આપણે જીવન સમર્પણ કર્યું, એટલે આ જીવન ઉપર અધિકાર હવે ઈશ્વરનો થઈ ગયો. આ મન બુદ્ધિ ઉપર અધિકાર હવે પરમાત્માનો થઈ ગયો. હવે પરમાત્મા વિશે જ આપણે વિચારી શકીએ, આત્મચિંતન જ કરી શકીએ, અને મનમાં શ્રેષ્ઠ વિચારો જ ચાલવા જોઈએ. સંન્યાસ લીધા પછી, વૈરાગી જીવન અપનાયા પછી કોઈ પ્રકારના સાંસારિક વિચારો જાગતા તો શું, સપનામાંય ના આવવા જોઈએ. સ્વપ્નમાં પણ જો અપવિત્ર વિચારો આવે તો એનું પણ સૂક્ષ્મમાં પાપ બને છે. તો ચાહે તમે સંન્યાસી છો કે ચાહે તમે ગૃહસ્થ વ્યવહારમાં રહો છો, ઘણા ગૃહસ્થીઓ ભક્તિ માર્ગની અંદર બહુ પાક્કા હોય છે અને પોતાનું જીવન ગૃહસ્થમાં રહીને પરમાત્માને સમર્પણ કરે છે. પણ યાદ રાખો, તમે સંન્યાસી હોય કે ગૃહસ્થી હોય, એકવાર તમે જીવન પરમાત્માને સમર્પણ કર્યું પછી સાંસારિક વિચારો તમે જાગતા કે સપનામાંય ન કરી શકો. મન પરમાત્માને અર્પણ કર્યું તો એ શુદ્ધ અને પવિત્ર વિચારો તરફ જ ચાલવું જોઈએ. તો આ આધ્યાત્મિક વાર્તા આપને કેવી લાગી અવશ્ય જણાવશો. અને જો તમને આ બધી આધ્યાત્મિક વાર્તાઓ સારી લાગતી હોય તો તમે તમારા મિત્રોને શેર કરશો, લાઈક કરશો. ઓમ શાંતિ. ધન્યવાદ.